તમારો જેવો શ્રદ્ધા ને તમારી જેવો ભાવ હશે માં એવી કામ કરશે, માં એવું હાલશે. આપણે માને પ્રાર્થના કરીએ કે માં તું હારા રાખજે. દેવના ગુનાને ભૂલો કરવા વાળા તો ગતાર્યા. આજે એક નાનું બાળક દુઃખી થાય. અરે જે તમારી અસલ જનેતા હતી એને તમે નથી જોઈ શકતા, અને આ એની જનેતા નથી જોઈ શકતી. સાચી વાત માડી, બહુ દુઃખ થાય છે. હા, દુઃખની વાત કહેવાય ને. હા માડી, માં સંતાનનું મોં જોઈ શકે છે, પણ સંતાન એનું માનું મોં નથી જોઈ શકતી. અત્યારે તો એને બધું અંધારપટ લાગતું હશે. હા, માના ખોળામાં બેઠી છે એટલે એવું લાગતું છે કે મારી મા મંત્ર માડસ. આ દુનિયા કેવી છે, સંસાર કેવો છે, મનુષ્ય કેવો લાગે છે, ભગવાન માતાજીના ફોટા કેવા છે, ભગવાન માતાજીના મંદિર કેવા છે, એ તો એને દેખાતું જ નહીં હોય. નહીં દેખાતું. જો કદાચ અસલ માતા હોય ને તો કાળકા હશે, હું માતા છું. મારી તને સલાહ, હું તને એક સલાહ આપું છું કે બધાએ ના પાડીને બધાએ તમને મૂકી દીધા ને. હા માડી, અને કીધું હું તમારી સામું જોઈને વાત નથી કરતી, અને મેં તો મહાદેવને તમારી સામું ઠપકો આલ્યો. મેં તો કીધો ને કે ભગવાન આમના આંધળા કરવા તા, આને હું કરવા કરી નહીં. સાચી વાત. આમને મારવા તા, આને હું કરવા મારી. સાચી વાત માડી. પણ કદાચ લેખ લખ્યા હશે એવા મારા નારાયણે, ભગવાને, મહાદેવે, રામે લખ્યા હશે. ભલે એને લખ્યું છે પણ વાંચી બતાવું છું તો અમૃતની મેલડી. હા માડી, ખરા. ભલે એને જેવું લખ્યું. જો હું તમને એમ કહું છું કે તમારા વડીલો કાળકા માતાના પૂજવાનું બંધ કર્યું એટલા તમે દુઃખી છો. હા માડી, ખરા.